નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં જે મારામારીની ઘટનાને લઈને મહત્વના સમાચાર। વડોદરામાં એસટી ડેપોની દુકાનમાં મારામારીની ઘટના બની હતી। આ ઘટનાને લઈને મહત્વના સમાચાર। ત્યારે આ ઘટના જૂની અદાવતને લઈને મારામારી થઈ હોવાનું સામે આવ્યું હતું। મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વડોદરામાં આ ઘટના બની હતી મારામારીની। આ ઘટનામાં 2 થી 3 યુવકોએ માર માર્યો હોવાની જે ઘટના સામે આવી છે। ટીવી સ્ક્રીનના સીસીટીવી પર તમે જોઈ શકો છો એ દ્રશ્યો કે જ્યાં પોલીસે 3 આરોપીઓની આ મામલે હાલ તો ધરપકડ કરી છે। ત્યારે વડોદરાના એસટી ડેપોનો આ બનાવ હતો, જ્યાં એસટી ડેપોમાં જે દુકાનમાં મારામારીની ઘટના બની હતી। સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે। 3 આરોપીઓને ધરપકડ કરી અને 3 આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક પણ કરાવી કાયદાનું ભાન કરાવ્યું છે। તો સુરેન્દ્રનગરના ચોટીલાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચોટીલાના જે રેશમિયા ગામ છે ત્યાં મધમાખીનો કહેર જોવા મળ્યો છે। ત્યારે ચોટીલાના રેશમિયા ગામે મધમાખીનો કહેર જોવા મળ્યો છે। મધમાખીના હુમલાથી આધેડનું કરુણ મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મધમાખીના હુમલાથી બચવા તળાવમાં કૂદ્યા હતા આધેડ અને આધેડનું મોત નીપજ્યું છે। ત્યારે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। રેશમિયા ગામની આ ઘટના છે કે જ્યાં બકરા ચરાવતી વખતે મધમાખીના ઝુંડે જે આધેડ છે આધેડને નિશાન બનાવ્યો હતો। મધમાખીઓના ઝુંડથી બચવા માટે આધેડે જે તળાવમાં છલાંગ લગાવી હતી, ડૂબવાથી મોત નીપજ્યું છે। સ્થાનિકોની મદદથી જે મૃતદેહ છે બહાર કાઢવામાં આવ્યો છે। હાલ તો પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તો મહેસાણા મહાનગરપાલિકાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મહેસાણા મહાનગરપાલિકાએ લાલાક કરી છે। મહેસાણા મહાનગરપાલિકાએ 895 વેપારીઓ સામે કાર્યવાહી કરી છે। ત્યારે ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો છે। 2 માસમાં પાલિકાએ કુલ 8 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે। ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 90 વેપારીઓને 1.64 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। જ્યાં તપાસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આ મહત્વની કામગીરી કરવામાં આવી છે, જ્યાં શહેરમાં આગામી દિવસોમાં પણ પાલિકાની કડક ઝુંબેશ યથાવત રહેશે। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડીજીજીઆઈ કે જે અમદાવાદ ઝોનલની આ મોટી કાર્યવાહી સામે આવી છે। ડીજીજીઆઈના જે અમદાવાદ ઝોનલ છે, અમદાવાદ ઝોનલનું એ યુનિટ કે જેની મોટી કાર્યવાહી સામે આવી છે। રાજકોટના વૈભવ બોરીચા અને જતીન સાકરિયાની આખરે ધરપકડ કરવામાં આવી છે। રૂપિયા 102.25 કરોડના નકલી આઈટીસી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો। 23 ડમી ફર્મો દ્વારા ફેક બિલિંગ રેકેટ સંચાલિત હતું અને આ મામલે મહત્વની કાર્યવાહી। ત્યારે 14 ફર્મો સક્રિય રીતે નકલી બિલિંગમાં સંકળાયેલી જોવા મળી છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડીજીજીઆઈ જે અમદાવાદના ઝોન દ્વારા મહત્વની કાર્યવાહી 545 કરોડના બોગસ ઇનવોઇસ મળી આવ્યા હતા। જીએસટી નોંધણી અને ફેક ઇનવોઇસની આખી સાંકળ છે બહાર આવી છે। દસ્તાવેજો, મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ હાલ તો જપ્ત કરવામાં આવે છે અને મોટી કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે આંગડિયા મારફતે રોકડ હવાલા અને ટ્રાન્ઝેક્શનનો પણ સમગ્ર મામલે પર્દાફાશ થયો છે। ગેરકાયદેસર રકમનો ભાગ વિદેશમાં ટ્રાન્સફર થયા હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ ઝોનલના જે યુનિટ છે તેની આ મોટી કાર્યવાહી, ડીજીજીઆઈ અમદાવાદ ઝોનલ યુનિટની આ સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। રાજકોટનો વૈભવ બોરીચા અને જતીન સાકરિયાની આખરે ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ મામલે 102.25 કરોડના નકલી આઈટીસી કૌભાંડ છે, સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં 23 ડમી ફોર્મો દ્વારા
અને જેમાંથી 14 ફોર્મો સક્રિય રીતે નકલી બિલિંગમાં સંકળાયેલા હતા તેવી પણ વિગતો બહાર આવી છે। ત્યારે અમદાવાદ ઝોનના યુનિટ દ્વારા આ મહત્વની કામગીરી કરવામાં આવી। ત્યારે આ સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, વાત કરવામાં આવે એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે અમદાવાદ ઝોનલ યુનિટનું, મોટી આ કાર્યવાહી શું છે, વધુ વિગત? ટેકનિકલ ખામીના કારણે સંપર્ક થઈ શક્યો નથી, ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા આ મહત્વની કામગીરી કરવામાં આવી છે। મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જ્યાં બોગસ બિલિંગ મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં ફરી એકવાર ધમકી ભર્યા ઈમેલ્સે સુરક્ષા તંત્રને એલર્ટ કરી દીધું છે। સુરત પાસપોર્ટ ઓફિસ બાદ હવે અમરેલી પાસપોર્ટ ઓફિસ અને અમદાવાદ પાસપોર્ટ સેવા કેન્દ્ર તેમજ વલસાડ, મહેસાણા, જૂનાગઢ અને જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો। જ્યાં ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો। તમામ કચેરીઓ ખાતે પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સદનસીબે પ્રાથમિક તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ આમ છતાં પણ સમગ્ર મામલાની ગંભીરતાની જે નોંધ લેવામાં આવી છે। તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। આ ઈમેલ કોણે મોકલ્યો અને તેની પાછળનો મુખ્ય હેતુ શું છે, આ અંગે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। ત્યારે રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। કચ્છના ભુજમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે। ધમકી મળ્યા બાદ તુરંત જ પોલીસનો કાફલો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર સંકુલને ખાલી કરાવવામાં આવ્યું હતું। માત્ર ભુજ જ નહીં પરંતુ સુરત અને હિંમતનગર જેવા શહેરોમાં પણ આવી જ ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। હાલ તો પોલીસ આ ફેક કોલ પાછળનો મુખ્ય સૂત્રધારની શોધખોળ કરી રહી છે। અમદાવાદ અને ધોલેરા વચ્ચે નિર્માણાધીન અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેથી જે લોકો છે, લોકોની સુવિધામાં વધારો કરવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ હાઈવે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારથી લોકો માટે સમસ્યારૂપ બની ગયો છે। તો આવો જોઈએ એક્સપ્રેસ વેની શું છે સ્થિતિ। અમદાવાદ અને ધોલેરા વચ્ચે નિર્માણાધીન અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ, પણ આ કામમાં વડાપ્રધાનના સપનાને તોડી નાખવામાં આવ્યા। એક્સપ્રેસ વેની મજબૂતી માત્ર કાગળ પર જ ચમકી। આશરે ₹3,000 કરોડના ખર્ચે બની રહેલો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે હજુ સત્તાવાર રીતે ખુલ્યો પણ નથી। ત્યાં જ અનેક સ્થળોએ હાડપિંજર જેવી સ્થિતિ સર્જાઈ। ઠેર ઠેર ખાડાઓ અને તિરાડો દેખાતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, શું પ્રજાના ટેક્સના પૈસા આ રીતે વેડફાઈ રહ્યા છે? રાજ્યના રોડ રસ્તાને લઈને વારે વાર વિવાદ થતા હોય છે। આ રાજ્યના રસ્તાની વાત કરવામાં આવે તો ગામડાના રસ્તા હોય કે શહેરના રસ્તા હોય, પરંતુ તો નેશનલ હાઈવેના જે રસ્તા બની રહ્યા છે તેની અંદર પણ ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રમાણે અમદાવાદના ધોલેરા વિસ્તારથી શરૂ થતો આ જે 22 કિલોમીટરનું પહેલું પેકેજ છે, આ જે રોડ છે તેની ગુણવત્તાને લઈને ક્યાંક સવાલો ઉદ્ભવ્યા છે। ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ રીતે ઘણા બધા જે ખાડાઓ છે, ખાસ કરીને જે રોડ તૂટ્યો હશે તેને લઈને આ પ્રમાણે ખાડા છે તે કરી દેવામાં આવે છે અને રોડને રિપેર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। આ જે તોડવામાં આવ્યું છે તે બાદ તેનું મટીરિયલ છે તે અહીં બહારની સાઈડ નાખી દેવામાં આવ્યું છે અને સાથે આપને એ પણ બતાવીશું કે અહીંની જે કપચી અને ડામર છે તેમાં પણ ક્યાંક એવી ગુણવત્તા હોઈ શકે છે જેના લીધે આ રોડ છે તે તૂટી ગયો છે। આ ફક્ત એક નથી, આગળની સાઈડ પણ આપણે બતાવીશું કે જે પ્રમાણે અહીં આગળ કામગીરી ચાલી રહી છે,
ત્યાં પણ આ રીતે સમારકામ કરવાની કામગીરી શરૂ છે. તો સાથે સાથે એની આગળ 6 થી 7 એટલા મોટા ખાડા છે, જે પણ સમારકામ કરવાની કામગીરી છે તે પણ અહીં કરવામાં આવી છે. મારી પાછળ પણ આપણે બતાવીશું કે પાછળની સાઈડ પણ જે પ્રમાણે જે આખો રોડ છે તે તૂટી ગયો છે, તો તેને પણ જે સમારકામ કરવાની કામગીરી છે તે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. સ્થાનિકોમાં આક્ષેપ છે કે હલકી ગુણવત્તાના સામગ્રીના ઉપયોગ અને કોન્ટ્રાક્ટરો પેટા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રસ્તાની હાલત બગડી છે. કેનાલ ઉપર અને નીચેના ભાગોમાં પણ તિરાડો દેખાઈ રહી છે. કેનાલ ઉપર અને નીચે દેખાતી તિરાડો શું માત્ર ટેકનિકલ ખામી છે કે ભ્રષ્ટાચારનો પુરાવો? બજેટમાં વધારાની ચર્ચાઓ વચ્ચે પ્રજાના ટેક્સના પૈસાનો બગાડ થતો હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. જે પ્રમાણે આ આખો હાઈવે બનેલો છે તેની અંદર કોન્ટ્રાક્ટર કેવા ઠાગા ઠૈયા કરે છે. જે કેનાલ બનાવવામાં આવી છે તે કેનાલની ઉપર પણ આપણે જે તિરાડો છે તે જોવા મળી રહી છે. અત્યારે આપ જે જોઈ રહ્યા છો કે અહીં જે મુખ્ય જે કેનાલ છે તેની ઉપર જે બનાવવામાં આવી છે દિવાલ, તેની ઉપર પણ આખી જે તિરાડ છે તે છેક સુધી દેખાવામાં છે. આવી તિરાડો ઘણી બધી જગ્યાઓ પર છે. કેનાલ અહીંયા આપણે નીચે બતાવીશું. આ રીતે કેનાલ છે. કેનાલની ઘણા ભાગોની અંદર પણ જે તિરાડો છે તે પડી ચૂકી છે. એટલે કે એક પ્રકારે હલકી ગુણવત્તાનું કામગીરી થતી હોય અથવા તો કોન્ટ્રાક્ટર ધ્યાન નથી આપતા તેવા પણ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આ મામલે કોઈ ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ પણ લોકોની જોવા મળી રહી છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેની કામગીરીને કારણે સરદાર પટેલ રિંગ રોડ પર ટ્રાફિકનો બોજ વધ્યો છે, જેના લીધે રોજબરોજ નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફનો માર્ગ બંધ હોવાથી વાહન ચાલકોને વન વે વ્યવસ્થામાં જવું પડે છે અને મુશ્કેલીઓ વધે છે. અમદાવાદથી શરૂ થતો આ જે ધોલેરાનો જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે માર્ગ છે, જે અહીંથી 7 થી 8 કિલોમીટર સુધીનો જે માર્ગ જે અહીંથી પ્રવેશ જ્યારે થાય છે ત્યાં સુધીનો આ માર્ગ છે તેની અંદર જે ખાડા પડી ગયા છે. અચાનક જે ખાડા પડી જવાના લીધે તેને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. દૂર આપણે મશીનરી છે તે પણ જોવા મળતી હશે અને સાથે જ આ મશીનરી છે તેના દ્વારા ખાડા છે તે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આટલી મોટી જે ગંભીર બેદરકારી છે તે આ નેશનલ હાઈવેની અંદર જોવા મળી છે. પરંતુ આનો ભોગ કોણ બને છે આપણે એ બતાવીશું કે આનો જે ભોગ છે તે સામાન્ય લોકો બને છે. અહીં આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો કે જે સર્કલ છે સનાથલ, ત્યાં મોટી સંખ્યામાં જે વાહનો છે તે હેરાન થઈ રહ્યા છે. અહીંના જે વાહનની સાથે સાથે જે વાહન ચાલકો છે તે પણ હેરાન થઈ રહ્યા છે અને કલાકોનો જે જામ છે તે આ વિસ્તારની અંદર લાગતો જોવા મળી રહ્યો છે. એટલે કે એક પ્રકારે જે હાલાકીનો સામનો છે તે સ્થાનિક લોકો થઈ રહ્યા છે. ત્યારે આ મામલે આ જે રોડ છે તે ત્વરિત શરૂ કરવામાં આવે અને સાથે સાથે જ આ જે આખી કામગીરી છે તેની જે નિષ્પક્ષ જે તપાસ થાય તે પણ માંગ છે તે લોકો કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરા જિલ્લામાં પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર સીકે ઉર્ફે છગન પટેલના ફાર્મ હાઉસ ઉપર 5 થી વધુ ઇસમો ઘૂસી આવ્યા હતા અને જે પ્રાથમિક માહિતી મુજબ 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. સૂત્રો જણાવે છે કે પહેલા હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઇકો કાર ઉપર ગોળી ચલાવતા પાછળનો કાચ તૂટી ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગુમ થયેલી યુવતીની શોધમાં આવેલા લોકો અને ફાર્મ માલિક વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. એમના વચ્ચે બોલાચાલી અને ઉશ્કેરાટના કારણે જે આ છગનભાઈ કાનજીભાઈ પટેલ છે હવે પોતાની રિવોલ્વર દ્વારા 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ એ લોકો જ્યારે ગાડીમાં બેસીને જતા હતા ત્યારે છગનભાઈ કાનજીભાઈ પટેલે તે ઇકો ગાડી પર જે ફાયરિંગ કરેલું હતું, જેમાં વિશાલભાઈ જે છે જેમાં આજે જે ફરિયાદી જે છે નિમેશભાઈ બારિયા એઓને ડાબા ખભે રિવોલ્વરની 1 રાઉન્ડ એમને ગોળી વાગી ગઈ હતી. મહેસાણા જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27નું આજે પેપરલેસ ડિજિટલ વાર્ષિક પુરાંતવાળું અંદાજપત્ર બજેટ બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના સર્વાંગી વિકાસ અને પ્રજાની સેવામાં ઉપયોગી થવાના હેતુથી અંદાજપત્ર બેઠક યોજાઈ હતી. સ્વભંડોળને ધ્યાનમાં રાખી અંદાજપત્રમાં વિકાસ, પંચાયત, શિક્ષણ, આરોગ્ય, ખેતી અને સિંચાઈ સહિતની બાબતોનો અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ખરેખર સ્વચ્છતા ઉપર આપણા નરેન્દ્ર મોદી સાહેબ પણ ધ્યાન દોરે છે
અને ઉત્કૃષ્ટ સફાઈની કામગીરી કરનાર જે ગ્રામ પંચાયતો હોય એને પુરસ્કાર આપવાના, સ્વચ્છતાની મિત્ર ટીમ બનાવવાની, કચરો અલગ પાડવા માટે તાલીમ આપવાની, એના માટે જે ખર્ચ પડતો હોય એના માટે 10 લાખની જોગવાઈ કરવામાં આવી અને એમને લિક્વિડ છે, સોલિડ પ્લાસ્ટિક વેસ્ટ, પ્લાસ્ટિકને જો અત્યારે વેસ્ટ કરવાનો છે એના માટેનું જે મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ બધા માટેની તાલીમ આપી. જૂનાગઢમાં પોતાની જ સરકાર સામે ભાજપ જિલ્લા પ્રમુખે મોરચો માંડતા રાજકીય ગરમાવો આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે કે તલાટી મંત્રીઓ અને રેવન્યુ તલાટીઓ ફરજ પર હાજર રહેતા નથી. એટલું જ નહીં, સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોની ગેરહાજરી અને દવાની અછતના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. સત્તાધારી પક્ષના જ લેટરપેડ ઉપર થયેલી આ રજૂઆતથી વહીવટીતંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકાએ રખડતા શ્વાનના આતંકને લઈને નવતર અભિગમ અપનાવ્યો છે. રખડતા શ્વાન વધુ હોય તેવા સ્થળો ઉપર સર્વે કરી ડોગ ફીડિંગ સ્પોટ બનાવવામાં આવ્યા છે. હાલ પ્રાથમિક તબક્કે 25 સ્થળોએ જે ડોગ ફીડિંગ સ્થળો જે શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિકોએ ડોગ ફીડિંગ સ્પોટ ઉપર ભોજન નાખવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આ અભિગમથી અકસ્માત અને ડોગ બાઇટના કેસો ઘટશે. પણ જે પાલિકા ઇમરજન્સીમાં ગાડીઓ મૂકી છે ને એ ટાઈમ પર આવતી નહીં, એનાથી કૂતરો મરી જાય, અરકાઓ દોરે ને બીજાને નુકસાન પણ થાય છે. દરેક જગ્યા ઉપર આવું બનાવવું જ જોઈએ, કારણ કે આ તો કેવું થોડુંક સ્વચ્છતા બી નથી લાગતી અને બીજા નિર્દોષ લોકોને થોડુંક પ્રોબ્લેમ થાય છે. ફીડિંગ સ્પોટ એમ તો સારું છે, કોઈ વાંધો નથી, કારણ કે એ લોકોને બી શું છે કે ડોગને ખાવાનું ટાઈમ ટુ ટાઈમ ત્યાં મળી રહે, પાણી બી મળી રહે, રોડ પર ના રખડે તો શું છે એક્સિડન્ટ આ તે બધું ઓછું થાય. પણ તમે કહો છો એમ પબ્લિકને અવેરનેસ કરવું પડે કે ભાઈ કરે તો સારું છે. અને નાના છોકરાઓ ત્યાંથી આવતા જતા હોય તો બાઇટના પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે, પણ એવો કોઈ અલગ સ્પોટ બનાવશે જેનાથી છે ને શ્વાનને પણ રાહત રહેશે અને આવતા જતા રાહદારીઓને પણ રાહત થશે. એટલે બહુ સારું એમનું એક એ છે. એમાં ફાયદો તો એ છે કે ગામમાં એટલે કે જે રસ્તા પર જે ગંદકી થાય છે એ બંધ થશે અને ટ્રાફિકમાં કોઈ એક્સિડન્ટ થતા બંધ થશે. રાજ્યમાં જે રીતે આપણે ફીડિંગ સ્પોટના બેનર તો લગાવે છે, અત્યારે અન્ય કોર્પોરેશન પર લગાવે છે, પરંતુ એક યુનિક ફીડિંગ સ્પોટનું બેનર આપણે કટઆઉટ ફોર્મમાં લગાવ્યું છે. સાથે સાથે જે મુખ્ય ખાલી સ્પોટનું બેનર ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એ જગ્યાએ યોગ્ય બાઉલની અંદર ફીડિંગ અને પાણી મળી રહે એ બાબતની વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ કરવામાં આવી છે. હોળી ધૂળેટી તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસોમાં વધારાની આગાહી જોવા મળી હતી. ત્યારે 108 ઇમરજન્સી દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે. તહેવાર દરમિયાન ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા હોવાથી ભૂતકાળના ડેટા અને આગાહી આધારિત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલોમાં વધારાના સુપરવાઇઝરી સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી, તેમજ રાજ્યભરમાં 1750 એમ્બ્યુલન્સ સંપૂર્ણ રીતે કાર્યરત રહી છે. તો વિવિધ પરિસ્થિતિમાં અલગ અલગ નંબરો યાદ ન રાખતા એક જ આખા રાજ્યનું કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર હોય અને એમાં તમામ પ્રકારની ઇમરજન્સીનું ટ્રાયેજિંગ થઈ અને જે તે મદદને તાત્કાલિક કોઈ પણ સમયનો બગાડ કર્યા વગર પહોંચાડી શકાય એ માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 112 નંબર ડિક્લેર કરેલો છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં તમામ ઇમરજન્સી સેવાઓ એક જ નંબર પર ઉપલબ્ધ રહી છે. ગુજરાતમાં આ સેવા 31 ઓગસ્ટ 2025થી શરૂ કરવામાં આવી હતી, જ્યાં રિસ્પોન્સ સમય પહેલા 24 મિનિટ જેવો હતો, જે હવે ઘટીને સરેરાશ 12 મિનિટ તેમજ કેટલાક કિસ્સાઓમાં 10 મિનિટથી પણ ઓછો થશે. જ્યારે વડોદરામાં કેટલાક કેસોમાં માત્ર 6 મિનિટમાં જ સેવા પહોંચી હતી. રોજ સરેરાશ 12,000થી વધારે કોલ્સ હેન્ડલ થાય છે, તેમજ છેલ્લા 4 મહિનામાં 3.82 લાખથી વધુ ઇમરજન્સી કેસ અટેન્ડ કરવામાં આવ્યા હતા. તો વિવિધ પરિસ્થિતિમાં અલગ અલગ નંબરો યાદ ન રાખતા એક જ આખા રાજ્યનું કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર હોય અને એમાં તમામ પ્રકારની ઇમરજન્સીનું ટ્રાયેજિંગ થઈ અને જે તે મદદને તાત્કાલિક કોઈ પણ સમયનો બગાડ કર્યા વગર પહોંચાડી શકાય એ માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 112 નંબર ડિક્લેર કરેલો છે. આગામી હોળીના તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે તૈયારીઓ કરવામાં આવી છે.
આ તહેવાર દરમિયાન મુસાફરોને તકલીફ ન પડે તે માટે રેલવે દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હમણાં જે હોળીનો પર્વ છે હમણાં આવી રહ્યો છે, અત્યારે એને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ અમદાવાદ મંડળે અમુક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની છે. એમાં મુખ્યત્વે સાબરમતી, હરિદ્વાર, અસરવા, આગ્રા કેન્ડ અને અમદાવાદ મેંગલુરુ જેવી ટ્રેન છે જે સ્પેશિયલ ટ્રેન ચાલશે. પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે અત્યાર સુધીની સૌથી મોટી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. કંપનીની કડક કાર્યવાહીને પગલે સૌરાષ્ટ્રભરના વીજ બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. માત્ર એક જ દિવસમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 59.68 કરોડની જંગી વસૂલાત કરવામાં આવી છે અને જેમાંથી રાજકોટ શહેર અને જિલ્લામાં જ 9.30 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે રીકનેક્શન ચાર્જથી પીજીવીસીએલને 29.74 લાખની વધારાની આવક થઈ છે. પીજીવીસીએલ દ્વારા બાકીદારો સામે કાર્યવાહી કરતા હજારો કનેક્શન સ્થળ ઉપર જ કાપી નાખવામાં આવ્યા છે. છેડતીના આક્ષેપ મામલે વાઇસ ડીન પ્રોફેસર અમૂલ ભાવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વર્ષોથી હું દરેક સ્ટુડન્ટને બેટા કહીને બોલાવું છું. મેં આવું કશું જ કર્યું નથી. સ્ટુડન્ટને આવું કેમ લાગ્યું તે મને ખબર નથી. કમિટીની રચના થઈ ગઈ છે અને મને બોલાવીને વાત પણ કરવામાં આવી છે. કે જે આક્ષેપો તમને લાગે છે, પહેલાં જ કહું છું, આવી રીતે આ વસ્તુ તદ્દન ખોટી છે કે જે આજે તમે છાપામાં જે વાંચીને આવ્યા છો. યસ, મેં આવા કોઈ પણ ઇન્ટેન્શન્સ મારા કે કોઈકને કશું વસ્તુ કરી જ નથી. હું આનો નથી કરી એટલે મારી પાસે એવો કોઈ જવાબ નથી કે સ્ટુડન્ટ્સને આવું કેમ લાગ્યું કે કયા વાત પર લાગ્યું. પણ જે રીતે લખ્યું છે ને, હાથ પકડીને વાયવા લીધો, એકદમ બહુ જ ખરાબ લાગ્યું, બહુ જ ખરાબ લાગ્યું. આવું સાચે કશું નથી. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા. ત્યારે દિવસ દરમિયાન દીપડો ગોરજ ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગે જોવા મળ્યો હતો. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડી યોગ્ય જગ્યાએ છોડવામાં આવે તેવી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. અમારા ગોરજ ગ્રામ પંચાયત વિસ્તારમાં અવારનવાર દીપડાનો આતંક વધી ગયો છે. ઘણા સમયથી પશુઓનું મારણ થાય છે અને અમારી જે ગોરજ ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા આવેલી છે એની પાછળના ભાગમાં વિદ્યાર્થીઓએ દીપડાને વારંવાર જોયેલો છે. ગઈકાલે 26 તારીખે સ્કૂલની બાજુમાંથી એક વાછરડાનું મારણ થયું છે અને મારે તંત્રને એટલી જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી દીપડાને પકડવામાં આવે. મારા લેટર પેડ ઉપર હું વન વિભાગને ઈમેલ દ્વારા જાણ કરેલી છે. તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ મહાનગરપાલિકાના મેયરના પતિ દ્વારા ગેરકાયદેસર બાંધકામ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં રાજકોટ શહેર જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મેયર બંગલે ખાતે આ વિરોધ કરવામાં આવ્યો છે. ગૌમૂત્ર છાંટી મેયર બંગલોનું જે શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે, ત્યાં કોંગ્રેસ દ્વારા આ શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા જે આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસ દ્વારા રાજકોટમાં વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે નાના માણસોના મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે તેવા આક્ષેપો પણ તેઓએ કર્યા છે. જ્યાં રાજકોટના જે મેયર છે, મેયરના પતિના જે ગેરકાયદેસર બંગલે છે એ મામલે મહત્વના સમાચાર. મેયરના જે બંગલો છે એને લઈને આક્ષેપો કરવામાં આવે છે. રાજકોટ શહેર જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાથે જ સ્થળ ઉપર ગૌમૂત્ર છાંટી મેયર બંગલાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. રાજકોટ યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટના મેયર કે રાજકોટની ગરિમાને અને એક મહિલા મેયરની ગરિમાને લાજે એવું કામ કર્યું. વર્ષો અગાઉ જે જગ્યા ખાલસા થઈ ગઈ છે, સરકારશ્રી થઈ ગઈ છે, એમાં પોતે બાંધકામ કરી રહ્યા છે. મેયર હોય એટલે શું એવું કે રાજકોટની જનતા કે નાનો એવો ઓટો બનાવે તો તોડી પાડવાનો, મેયર હોય તો અધિકારીઓને બીટ ઉપાડવાનું કેવી લાજ કાઢે. ત્યારે રાજકોટના મેયરના 11 તારીખે જ્યારે બોર્ડ પૂરું થતું હોય કોર્પોરેશનનું, ત્યારે અમે કેવા અને મેયર બંગલે પાણી ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરીને મેયરનો બંગલો જે છે એ પવિત્ર કર્યો. તો રાજકોટના જસદણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એસટી બસ સ્ટેશન છે ત્યાં એક મહિલા છે રણચંડી બની છે. તો મહિલા રણચંડી બની હોવાના જે સમાચાર સામે આવી રહ્યા છે. જસદણ બસ સ્ટેશનમાં મહિલા રણચંડી બની હતી.
રાજકોટથી મહત્વના સમાચાર, જ્યાં મહિલાએ રૂમાલ સીટ ઉપર રોકવા બાબતે, જે રૂમાલ છે જે મૂક્યો હતો સીટ રોકવા બાબતે, ત્યારે અન્ય મુસાફરે સીટ પર બેસી જતા મહિલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો। ત્યાં જસદણ એસટી બસ સ્ટેન્ડ જે છે એસટીમાં આ ઘટના બની હતી, જ્યાં એસટી બસમાં રૂમાલથી સીટ રોકવા બાબતે આ ઘટના બની હતી। સમગ્ર ઘટનાનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે રાજકોટના જસદણમાં મહિલા રણચંડી બની હતી। રાજસ્થાનથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજસ્થાનના બાલોતરામાં અકસ્માતની ઘટના સામે આવી છે। ત્યારે અકસ્માતની ઘટના સામે આવી છે રાજસ્થાનના જે બાલોતરા છે ત્યાં અકસ્માતની આ ઘટના સામે આવી છે। સ્લીપર બસ અને ટ્રેલર વચ્ચે એક અકસ્માતની આ ઘટના સામે આવી છે, જ્યાં અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે। સરવડી ગામ પાસે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જ્યાં સ્લીપર બસ ટ્રેલરમાં જે ઘૂસી જતા આ અકસ્માતની ઘટના બની હતી। સ્લીપર બસ જે ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી અને અકસ્માતની આ ઘટના બની હતી। 6 લોકોના અકસ્માતમાં મોત નીપજ્યાના સમાચાર છે। બાલોતરા હાઈવે પર માતમનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે સ્લીપર બસ અને ટ્રેલર વચ્ચે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। સમગ્ર ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો નવસારીના ચીખલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક ફળવેલ ગામમાં દીપડો પાંજરે પુરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે નવસારીના ચીખલી તાલુકાના જે ફળવેલ ગામ કે જ્યાં દીપડો આખરે પાંજરે પુરાયો છે દીપડો, ત્યારે વાડી ફળિયામાં ખેડૂત અમિતભાઈના ખેતરમાં એક દીપડો પાંજરે પુરાયો છે। છેલ્લા કેટલાય દિવસોથી દીપડાના આટા ફેરા હતા અને આટા ફેરાને લઈને આ મહત્વની કામગીરી કરવામાં આવી હતી વન વિભાગ દ્વારા। ત્યારે વન વિભાગ દ્વારા આજે બપોરે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને આ પાંજરામાં દીપડો આખરે પુરાઈ ગયો હતો। ત્યારે વાડી ફળિયામાં જે અમિતભાઈના ખેતરમાં આ દીપડો પાંજરે પુરાયો હતો। દીપડાના આટા ફેરા થતાં જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને આખરે દીપડો પાંજરે પુરાયો। તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।